મારું નામ રોહન છે। હું બિહારના દરભંગા જિલ્લાનો રહેવાસી છું। મારા પરિવારમાં મારી માતા, પિતા, ભાઈ, ભાભી અને તેમનો 1 વર્ષનો પુત્ર છે। હું એક સરળ દેખાવનો યુવાન છું। મેં આ વર્ષે મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને હાલમાં હું ઘરે રહી સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો છું। લગભગ 2 મહિના ઘરે રહ્યા પછી મને ખૂબ જ કંટાળો આવતો હતો। મેં વિચાર્યું કે ઘરે ગયા પછી હું મારા મિત્રો સાથે બહાર જઈશ, પણ થયું ઉલટું। લોકડાઉનના કારણે હું ઘરે ફસાઈ ગયો હતો। લગભગ 2 મહિના પછી મારા ભાઈએ મને કહ્યું કે મારી ભાભી તેના માતા પિતાના ઘરે જવું છે। તું તારી ભાભી સાથે જા। ભૈયા થોડું કામ હતું જેના કારણે તે જઈ શક્યો નહીં। થોડા વિચાર કર્યા પછી મેં હા પાડી અને ગયા અને ભાભીને મજાકમાં પૂછવા લાગ્યો, ભાભી તારી પાસે મારા માટે બહેન છે? ભાભીએ એ પણ મજાક કરીને કહ્યું, જ્યારે હું તારી સાથે હોઉં ત્યારે મારી બહેનની શું જરૂર છે? આટલું કહી ભાભી જોરથી હસવા લાગી। તે દિવસે મને કાંઈ વિચાર આવ્યો નહીં। 23 ઓક્ટોબરનો દિવસ હતો અને અમારા બંને પાસે તે દિવસની મુસાફરી કરવાની ટિકિટ હતી અને ટ્રેન રાત્રે 8 વાગે અને અમે સાંજે 7:30 વાગે સ્ટેશન પર પહોંચ્યા। અમે ટ્રેનમાં આવવાની રાહ જોવા લાગ્યા। ટ્રેન સમયસર આવી અને અમે ટ્રેનમાં ચડી ગયા। ટ્રેન સવારે 7 વાગે રાંચી પહોંચી અને કાકા અમે લેવા માટે આવ્યા હતા। ત્યાં 10 મિનિટ ઓટોમાં બેઠા પછી અમે બધા ઘરે પહોંચ્યા, જ્યાં અમારું ઘરમાં ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। ભાભીના માતા પિતાએ 2 બહેનો અને 1 કાકા કાકી તેમના મામાના ઘરે ગયા હતા। મારી કાકી અને 1 દીકરી હતી અને મારા ભાઈને 3 ભાભી હતી। જ્યારે તે મારું નસીબ ખરાબ હતું, કારણ કે તે બધી મારાથી 8-8 વર્ષ નાની હતી। મારી ભાભી પણ મારાથી 2 વર્ષ નાની હતી। ભાભીની માતાનું નામ મીના હતું અને તે લગભગ 45 વર્ષના હતી અને તેના પિતાનું નામ રાજેશ હતું અને તે 48 વર્ષના હશે। ભાભી 2 બહેનોનું નામ અંજલિ અને રૂપાલી હતું, જ્યારે કાકાનું નામ રંજન હતું અને 42 વર્ષના હશે અને તેમને 1 પુત્રી હતી અને જે 19 વર્ષની હતી। તેમાંથી સૌથી સુંદર કાકીની પુત્રી હતી। મારી પાસે તેની સાથે વાત કરવાની હિંમત ન હતી। તે પણ ઓછું બોલતી અને મોટા ભાગનો સમય અભ્યાસમાં વિતાવતી હતી। થોડા દિવસો પછી ભાભી માતાનો ફોન આવ્યો અને ભાભીના મામા બીમાર છે અને તેમને બોલાવવામાં આવે છે। આ વાત મને મારી ભાભીએ કહી હતી અને તેણે કહ્યું કે શું મારી માતા સાથે મારા મામાના ઘરે જઈ શકશે, કારણ કે પિતાને ફરજ પરથી રજા મળી શકતી ન હતી અને તેમની સાથે જવા માટે કોઈ નથી। થોડી ખચખચ પછી મેં સંમતિ આપીને કહ્યું, મારે પણ ઘણા દિવસો રોકાવાનું નહીં પડે। ભાભીએ કહ્યું, ના, તે 27મી મારે બસમાં દ્રારા જવાનું છે અને જવું પડ્યું અને રાત્રે 11 વાગે ભાભીની મમ્મીની એટલે કે ભાઈની સાસુ મારી સાથે હતા। કાકા અમે બંને બસમાં મૂકવા આવ્યા હતા અને અમે બસ માટે સ્લીપર બુક કરાવી હતી। બસમાં પણ ભીડ ઓછી હતી। બસ આગળની સીટ પર ભરેલી હતી, જ્યારે પાછળની સીટમાં થોડા લોકો હતા અને મોટા ભાગના લોકો રાત્રે પોતાના પરિવાર સાથે મુસાફરી કરે છે। અમારે બાજુની સીટમાં 1 દંપતી હતું। બસ ઉપડ્યા અને લગભગ 1 કલાક થઈ ગયો હશે। ભાભીની માતા, જેનું નામ મીના હતું, સ્લીપરમાં સૂતા હતા અને હું નીચેની સીટ પર બેઠો હતો। ભાઈની સાસુએ બૂમ પાડી, દીકરા તને ઊંઘ આવતી હશે, ઉપર આવીને સૂઈ જા, કારણ કે દીકરા આપણે ખૂબ જ દૂર જવાનું છે। તું બેસી અને સૂઈ શકીશ નહીં અને તારી પીઠ પણ અકળાઈ જશે। અને હું ઉઠ્યો અને સ્લીપરમાં સૂઈ ગયો। મને ઊંઘ આવી ગઈ અને લગભગ 11:30 સામેના મેના સ્લીપરમાંથી 1 વિચિત્ર અવાજ આવવા લાગ્યો। મને સમજાયું કે સામે કોઈ સંગીત વાગી રહ્યું છે। થોડી વાર પછી બસમાં લાઇટ આવીને મેં જોયું તો મીના પણ અવાજ સાંભળીને જાગી ગઈ। પછી બસ કંડક્ટર બધાને બોલવાનું કહ્યું અને બસ અહીં થોડી વાર ઊભી રહી। જેને ફ્રેશ થવું હોય તે આવી જાઓ અને સામે 1 ટાબુ હતો। રાતનો 1 વાગ્યો હતો અને બધા નીચે ઉતર્યા ચા પાણી અને ચા નાસ્તો લેવા માટે। પછી અડધા કલાક પછી બસ શરૂ થઈ અને બધા બસમાં ચડી ગયા। અમે બંને અમારી સ્લીપરમાં ગયા અને મીના સૂવા લાગી અને મેં મારો મોબાઈલ વાપરવાનું શરૂ કર્યું। થોડી વાર પછી મેં મોબાઈલમાં લાઇટથી મીના તરફ જોયું તો સૂઈ રહી હતી। તેથી તેને જોયું તો જેના કારણે ભૈયાના સાસુ આશ્ચર્યચકિત થઈ અને ઊભા થઈ ગયા। હવે ડરથી એ હતો કે આંખ બંધ હતી અને ઊંઘનો ડોળો કર્યો અને લાગ્યું કે મીના હવે ખૂબ ઠપકો આપશે। બસમાં ઘણા બધા લોકો હતા, તેથી મને પણ થોડી અસર થઈ અને ઊંઘનો ડોળ કરતાં હું ફરી ક્યારે સૂઈ ગયો તેની મને ખબર જ ન પડી। સવારે જ્યારે હું જાગ્યો ત્યારે જોયું તો મીના પણ જાગી ગઈ હતી। સામાન્ય વર્તન કરતા તેણે મને કહ્યું કે દીકરા, આપણે પહોંચવાના છીએ। તારો બધો સામાન તપાસી અને ઊભો થયો, બેગ વગેરે કાઢી અને બિહારના મુરાદાબાદ ઊભો રહી। અમે બંને ઉતર્યા। ભાભીના મામાનો દીકરો આશીષ અમને લેવા માટે ગાડી લઈને આવ્યો હતો। અમે ગાડીમાં બેસી અને ઘરે ગયા। હું ખૂબ થાકી ગયો હતો એટલે મીનાને કહ્યું કે દીકરા, પહેલાં સ્નાન કરી લે, પછી તમે આરામ કરી શકો છો। મેં સ્નાન કર્યું અને આરામ કરવાનું શરૂ કર્યું અને મીના તેના ભાઈ સાથે વાત કરવા લાગી। કાકાનો પગ અકસ્માતમાં તૂટી ગયો હતો। હવે હું સ્નાન કરી મોડા સમય સુધી ગયો। બપોરે 2 વાગે મીના મને જગાડવા આવી અને કહ્યું, દીકરા, જમવાનું લઈ લે। મેં પૂછ્યું, આશીષને કાધું? અને આશુએ કહ્યું,
કે આશીષની દુકાન પર તેને ટિફિન લઈને જમવા મૂક્યું. પછી મારા કાકાએ મળવા ગયો અને થોડી વાર પછી એમની સાથે વાત કરી અને આશીષ સાંજે આવ્યો અને અમે બધા ફરવા ગયા અને દારૂની વ્યવસ્થા કરી. પછી અમે બંને ઘરે આવ્યા અને ખબર જ નથી કે બિહારમાં દારૂ મળવો ખૂબ મુશ્કેલ છે, પણ બધા આશીષે ઓળખતા હતા તેથી અમને દારૂ મળ્યો અને ઘરની છત ઉપર ગયો અને દારૂ પીતો અને મન ગળત વાતો કરવા લાગ્યા. થોડા સમય પછી અમે જમ્યા અને સૂઈ ગયા. 2 દિવસ પછી મીનાએ કહ્યું કે પરત ફરવાની બસમાં રાત્રે 10 વાગે અને 9:30 આપણે જમ્યા પછી બસ સ્ટેન્ડ ગયા. રાત્રે 10 વાગે આવી અને અમે બસમાં ચડ્યા. આ વખતે પણ મને સ્લીપર બુક કરાવ્યું હતું. બસમાં બેઠા પછી મીનાએ મારી સાથે તેમના વિશે વાત કરવાનું શરૂ કર્યું. જેમ જેમ હવે હું તેમ શું કરીશ તે અભ્યાસ કરે, નોકરી છે વિશે વાત કરી અને વખતે મીનાને ઊંઘ આવવા લાગી હતી. તે સુવા લાગી. હવે મને લાગ્યું કે મીના કદાચ તૈયાર છે. વિચાર્યું અને હું આ વખતે પ્રથમ વખત પ્રયાસ કરી રહ્યો હતો. આ તક ફરી ક્યારે નહીં મળે અને જ્યારે મેં પ્રયાસ કર્યો ત્યારે મીના પહેલેથી જ તૈયાર હતી. પછી સ્લીપર બસમાં પડદો નાખ્યા પછી અમે લગભગ 1 કલાક સુધી મેચ રમી. પહેલી વાર આવી મેચ રમી હતી પણ મને ખૂબ જ મજા આવી હતી. અમે બંને વાતો કરતા અને સૂઈ ગયા અને મને ખ્યાલ પણ ના આવ્યો કે ભૈયાના સાસરિયા આવી ગયું છે. 2 દિવસ રહ્યા દરમિયાન મીના સાથે ખૂબ જ મહેનત કરી. જ્યારે હું જઈ રહ્યો હતો ત્યારે મીનાની આંખોમાં આંસુ હતા અને તેણે મને પૂછ્યું કે તમે ફરી ક્યારે આવશો. તો મેં જવાબ આપ્યો કે લાંબા સમય સુધી દૂર રહેવું ખૂબ મુશ્કેલ છે. હું જલ્દીથી પાછો આવી જઈશ એમ કહી અને હું નીકળી ગયો.